જિલ્લા કલેક્ટરે શ્રીફળ વધેરી પૂજ્ય સાધુ સંતોની ઉપસ્થિતિમાં પાવનકારી ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ કરાવ્યો। કારતક સુદ 11ની મધ્યરાત્રિએ ગિરનારની લીલી પરિક્રમાનો પરંપરાગત રીતે શુભારંભ। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। આ વર્ષે ગિરનાર લીલી પરિક્રમાનો આજથી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમમાં પૂજ્ય સાધુ સંતોના આશીર્વાદ લઈ અને એમના માર્ગદર્શનમાં આ સમગ્ર કાર્યક્રમ આજે પ્રાચીન પરંપરાઓ જે નિર્વાહ કરીને આપણે તમામ સાધુ સંતોના આશીર્વાદથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે અને આ કાર્યક્રમ છે એટલે કે લીલી પરિક્રમાનો સમગ્ર જે કાર્યક્રમ છે એ 15 તારીખ સુધીમાં ચાલનાર છે। આપ જાણો છો કે આમાં સ્વયંભૂ લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે અને આ વહીવટી તંત્ર ખાસ એનો ઉદ્દેશ રહે છે કે જે ભાવિકો આમાં આવે છે એ તમામને શક્ય એવી તમામ મદદ કરવામાં આવે, ચાહે રસ્તાના હોય, પાણીના હોય, વીજળીના હોય, સાફ સફાઈમાં હોય। સાથે સાથે આ વર્ષની જે પરિક્રમા છે એ ખાસ તો પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા જે છે એ આપનો આશય છે અને એના માટે અલગ અલગ 11 જેવી ટુકડીઓ બનાવવામાં આવી છે। પરિક્રમાના તમામ જે રૂટ છે એની પર યોગ્ય તપાસ પણ થઈ રહી છે અને ખુશીની વાત એ છે કે લોકો તરફથી પણ ખૂબ સારો સહકાર મળી રહ્યો છે અને લોકોના સહકારથી અને સાધુ સંતોના આશીર્વાદથી આ પરિક્રમા પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા રહેશે અને આપણે પ્રકૃતિનું જતન કરી શકીશું અને આવનાર ભાવિકો એક સુખમય વાતાવરણમાં, સારા વાતાવરણમાં પોતાની પરિક્રમા પૂર્ણ કરશે એવો મને આશા છે। પરિક્રમા જ્યારે પૂર્ણ થતી હોય છે ત્યારબાદ વહીવટી તંત્ર તરફથી એક સફાઈનું અભિયાન પણ આપણે હાથ ધરતા હોય છે એટલે એ પૂર્ણ થયા બાદ પૂજ્ય સાધુ સંતોને પણ સાથે રાખીને આપણે ચોક્કસ એમાં જે છે સફાઈનું અભિયાન પણ કરવામાં એમાં આવશે। પાવન મારું નામ નિર્મલસિંહ રાઠોડ છે। હું ગાંધીનગરથી આવું છું અને આ મારું છે 8મું 9મું વર્ષ છે। મિત્ર સાથે અમે લોકો આવીએ છીએ। ગિરનારમાં એક એવું સત છુપાયેલું છે કે ગિરનારમાં આપણે આવીએ તો ગમે તેવી બીમારી હોય કે કોઈ બી જાતનું આપણને કષ્ટ હોય પણ મહાદેવની દયાથી, પ્રભુ દત્તાત્રેય ભગવાનની દયાથી આપણે શાંતિથી ગિરનાર પર ચડી બી શકીએ છીએ અને એની લીલીના સુખી પ્રદક્ષિણા બહુ શાંતિથી થઈ શકે છે અને અહીંયા એવું સિદ્ધ પીઠ છે કે તમને કોઈ બી શારીરિક તથા માનસિક બી તકલીફ હોય તો બી ઓછી કુછી લોકો ઘરડા માણસ બી ચાલી શકે છે અને ગિરનારની અંદર તમે જ્યાં બી જશો તો નાના મોટા બાવાજીના ભંડારાથી લઈને નાનામાં નાનો માણસ બી અહીંયા સેવા માટે તત્પર રહે છે, જેથી કરીને મને ગિરનાર આવવું અહીંયા ગમે છે અને આપ સૌનો બી હું વિનંતી કરું છું કે એકવાર અવશ્ય સિદ્ધ શક્તિપીઠના દર્શન માટે આપ અવશ્ય આવજો। ઓમ નમો નારાયણ। આજે દેવ ઉઠી 11 અને વર્ષોથી જે આપણી પરંપરા હાલી આવે છે એ પરંપરાનો નિર્વાહ પ્રમાણે આજે પરિક્રમાને ખુલ્લી મૂકવામાં આવી। વહીવટી તંત્ર તેમજ સાધુ સંતોએ સાથે મળી અને આજે રાત્રે 12 વાગે હમણાં જ પરિક્રમાની શરૂઆત થઈ અને હજારો લાખોની સંખ્યામાં જે પરિક્રમા કરનારા જે આસ્થાળુ શ્રદ્ધાળુ આખા ભારતભરમાંથી આવ્યા છે તેમણે પરિક્રમા કરવા માટે નીકળી ચૂક્યા છે। એટલે ભગવાન મહાદેવને પ્રાર્થના કરીએ, ગિરનારી મહારાજને પ્રાર્થના કરીએ કે બધાની જ પરિક્રમા શુભ રીતે, સારી રીતે પૂર્ણ થાય અને જે વર્ષોથી આપણી પરંપરા હાલી આવે છે પરિક્રમા શરૂ કરવા માટેની એ આજે ચાલુ થઈ। એ પ્રમાણે જે વર્ષોથી પરંપરા મુજબ દેવ ઉઠી 11ના દિવસે સાંજે આ પરિક્રમા ચાલુ થાય છે અને પૂર્ણિમના દિવસે સાંજે આ પૂર્ણ થાય છે। તો આજે પરિક્રમાની વિધિવત શરૂઆત કરવામાં આવી છે। વિશેષ બસ બધું સરસ રીતે બધું ચાલુ થયું છે। ના એવું કોઈ જ બાબત છે ને એવું કોઈ ધ્યાનમાં નથી આવ્યું। ખૂબ જ મોટી સંખ્યામાં ગિરનાર મંડળના તમામ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા, વહીવટી તંત્ર ઉપસ્થિત રહ્યું હતું। આવો કોઈ વિષય કે વિસ્તાર અમારી પાસે નથી આવ્યો। ના એવું કઈ બધા જ લગભગ સાધુ સંતો બધા જ હાજર હતા, આવો કોઈ ઇસ્યુ છે નહીં। ખૂબ સારી રીતે પરિક્રમાની શરૂઆત થઈ છે અને મહાદેવ બધાને ખૂબ સારી રીતે પરિક્રમા શુભ રીતે કરાવરાવી મહાદેવને પ્રાર્થના। નમો। ક્રિષ્ના હોસ્પિટલ, ડૉક્ટર મિલન ગામી MD, ડૉક્ટર રિતિક પટેલ MBBS, વિઝિટિંગ ડૉક્ટર, મનશ્રી હોસ્પિટલના મનોચિકિત્સક ડૉક્ટર ભાવેશભાઈ પટેલ દર મહિનાના બીજા અને ચોથા રવિવારે મળશે। માલી સાહેબનું હોસ્પિટલ, સલારી નાકા, પટેલવાડીની બાજુમાં, રાપર, કચ્છ। મોબાઈલ નંબર 6359665356। ક્રિષ્ના હોસ્પિટલ, રાપર।